બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે શનિવારના રોજ વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ભાજપે પ્રેરિત ઉમેદવાર સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 22માંથી 21 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપે આજે વિધિવત રીતે સત્તાનું સુકાન સંભાળ્યું છે. જ્યારે અસ્થાન બેઠક પર ઉમેદવાર નિધન બાદ આગામી રવિવારે ચૂંટણી યોજનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાંત અધિકારી જિજ્ઞા પરમારના અધ્યક્ષસ્થાને આજે શનિવારે તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી. આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ વિધિવત વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉ જિલ્લા વિકાસ અધિકારીના જાહેરનામાના અન્વયે ચૂંટણી અધિકારી મહેશ શિરોયા સમક્ષ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભાવેશ પટેલ પક્ષનું મેન્ડેટ લઈને આવ્યા હતા. પક્ષના મેન્ડેટ અનુસાર પ્રમુખ પદ માટે વરાડ બેઠકના ઉમેદવાર મયુરભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ પદ માટે વડોલી બેઠકના ઉમેદવાર હેમંતસિંહ બારડના નામ સામે આવ્યા હતા. આ બંને હોદ્દાઓ માટે અન્ય કોઈ ઉમેદવાર ફોર્મ ન ભર્યા હોવાથી આજે મળેલી પ્રથમ બેઠકમાં પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર દ્વારા બંનેને સત્તાવાર રીતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. આજ રોજ બારડોલી તાલુકા પંચાયત મુકામે 2026 સામાન્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ શાસક પક્ષના નેતા અને દંડક માટે આપવામાં આવ્યા છે. તો આજ રોજની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે મયુરભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે હેમંતભાઈ બારાડ, કારોબારી અધ્યક્ષ તરીકે મનોજભાઈ ચૌધરી, શાસક પક્ષના નેતા તરીકે સુરેશભાઈ ગોસ્વામી અને દંડક તરીકે જાગૃતિબેનની નિમણૂક કરવામાં આવી છે સર્વાનુમતે. તો આ તબક્કે સૌને શુભેચ્છા પાઠવું છું. આ ઉપરાંત પક્ષ દ્વારા કારોબારી અધ્યક્ષ તરીકે મઢી બેઠકના મનોજભાઈ ચૌધરી, શાસક પક્ષના નેતા તરીકે સુરેશ ગિરી ગોસ્વામી અને દંડક તરીકે જાગૃતિબેન હળપતિના નામની પણ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જોકે તેમની વિધિવત વરણી આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે. તેમાં તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ, મહામંત્રી જીતેન્દ્રસિંહ વાંસિયા, મહામંત્રી હિમાંશુ પટેલ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.